અને દિવ્ય માધ્યમ દ્વારા હાલો વચ્ચે કોઈ ડિસ્ટર્બ થાય છે? તો એ પ્રાર્થના દ્વારા પરમાત્માને પ્રાર્થના કરીએ કે આવનાર દિવ્ય શક્તિઓનો અધિકાર ભગવાનને એ દિવ્ય બ્લેસિંગ ભગવાનની આવનાર નવજાત શિશુને પ્રાપ્ત થાય. એવા દેવ ઉદ્દેશ્ય ભાવ સાથે એક વખત ગાયત્રી મહામંત્ર ઉચ્ચારણ કરીશું. ગાયત્રી મંત્રનો ભાવાર્થ શું છે? કોઈ ધર્મ નથી, કોઈ સંપ્રદાય નથી. કેવલ સદબુદ્ધિની પ્રાર્થના. અને શાસ્ત્રમાં વેદમાં કહેવાય છે કે સદબુદ્ધિથી સંસારના હરેક સુખ પ્રાપ્ત થાય, દુર્બુદ્ધિથી ચારે બાજુ કંકાસ ને પાપનું વાતાવરણ એટલે દુઃખનો સામનો કરવો પડે માટે દુર્બુદ્ધિથી દૂર રહીએ. અને સદબુદ્ધિના શરણમાં જઈએ તો સંસારના પ્રત્યેક સુખની આશા સંસારી જીવ રાખતા જ હોય છે. તો આવો એક વખત ગાયત્રી મહામંત્ર દ્વારા પ્રાર્થના કરીએ. પેલા એનો ભાવાર્થ આપણે સમજીએ, ભાવાર્થને ઉચ્ચારણ કરીશું. તે પ્રાણ સ્વરૂપ, દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અંતકરણમાં ધારણ કરીએ. તે પરમાત્મા મારી બુદ્ધિને સન્માર્ગ તરફ લઈ જાવ. દેવ સ્વરૂપ પરમાત્મા જયારે આપણા અંતકરણમાં ધારણ થાય ને તો આપણો વિવેક જાગ્રત થાય, આપણા દુઃખોનો નાશ થાય, આપણા પાપોનો નાશ થાય. આવું વેદોમાં કીધું, શાસ્ત્રમાં કીધું. તેથી ગાયત્રી મંત્ર સંસ્કારવાન પેઢીના નિર્માણને માટે આવશ્યક છે. તો આવો ઘડે સંસ્કારવાન ટીમ વતી હું ભારતી જોશી આપના આ કાર્યક્રમમાં દરેક ગર્ભવતી માતાઓનું હું હૃદયથી અંતકરણથી નમસ્કાર સાથે પ્રણામ કરી ભાવભર્યું સ્વાગત કરું છું. એક વખત ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આવો સેશનના પ્રારંભમાં કોઈ અદ્રશ્ય સત્તાઓ ભગવાન સૂર્યના દિવ્ય સાનિધ્યમાં સાક્ષી બને અને સાક્ષી બનેલા દેવતાઓ આપણું કાર્ય ખૂબ મજબૂત કરે અને આપણી ટીમને એટલું બળ મળે કે દરેક ગર્ભવતી માતાઓનું જે કોઈ બેનો સેશન લે છે, જે કોઈ ટીચિંગ કરે છે અહીંયા, એ બધાને પરમાત્માનું પોષણ પ્રાપ્ત થાય, પરમાત્માના દેવી અનુગ્રહ પ્રાપ્ત થાય. એવા દિવ્ય સદભાવ સાથે ગુરુ સત્તાને આહ્વાન કરીશું. ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. માતૃવત લાલયિત્રી ચ પિતૃવત માર્ગદર્શિકા નમોસ્તુ ગુરુ સત્તાયે શ્રદ્ધા પ્રજ્ઞાયુતા ચયા. ઓમ શ્રી ગુરવે નમઃ. આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારામ કરોમિ. ગુરુ કોઈ વ્યક્તિ નથી, પરમ દિવ્ય ચૈતન્ય શક્તિ અદ્રશ્ય સ્વરૂપે છે. એટલે પ્રાર્થના કરી આવો સુંદર મજાની શક્તિની ભગવાન મહાદેવની, ભગવાન મહાકાલની અર્ધાંગીની મહાશક્તિ માતા પાર્વતીને આહવાન કરીએ, જે સર્વશક્તિ સ્વરૂપાય કહેવાય છે અને બધા જ દેવતાઓની અદ્ભુત અદ્રશ્ય શક્તિ સંસારમાં સર્વોપરી છે. કારણ કે શક્તિથી બધા દેવો પૂજાયા, દેવો પણ શક્તિ વગરના અધૂરા હતા. તો આપણી તો શું વિસાદ છે? સંસારમાં રહીને શક્તિને પ્રાપ્ત કરીએ. પેલા તો માનવતાની શક્તિ, માનવતાની શક્તિ પછી સંસારની શક્તિ, ધન શક્તિ, સમાજ શક્તિ અને રાષ્ટ્રના નિર્માણમાં એક નારીનું ગૌરવ એવી આવનાર પેઢીની મહાન શક્તિ. આવો પ્રાર્થના પૂર્વક નમસ્કાર કરી. ઓમ યથા સૂર્યસ્ય શક્તિષુ શ્રીરામે વિદ્યતે હિયા સર્વશક્તિ સ્વરૂપાય માતા ભગવત્यै નમઃ. ઓમ શ્રી ભગવતી દેવ્यै નમઃ. આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારામ કરોમિ. ઓમ આયાતુ વરદે દેવી
त्यक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसां मातः ब्रह्मयोर्नि नमोऽस्तु ते। ओम श्री गायत्री देव्यै नमः। आवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारां करोमि। ओम स्तुता मया वरदा वेदमाता प्रचोदयन्तं पावमानि द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवर्चस्वं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम्। ओम सर्वेभ्यो देवेभ्यो नमः। आवाहयामि स्थापयामि ध्यायामि ततो નમસ્કારામ કરોમિ. આવો ગાયત્રી સ્તવનના આ સેશનમાં પ્રત્યેક ગર્ભવતી માતાના ગર્ભસ્થ શિશુને મારા પ્રણામ. પ્રત્યેક ગર્ભવતી માતાને મારા કોટી કોટી નમન વંદન. સર્જનહારે સુંદર મજાની વ્યવસ્થા બનાવી છે. એ વ્યવસ્થામાં સર્જનહારે એક નારીને, એક માતાને, એક બેનને, એક સ્ત્રીને એક અદ્ભુત નિર્માત્રીનું કાર્ય સોંપ્યું અને નારી નિર્માણની શક્તિ લઈ અને પોતાના સંસારનું ઘડતર નિર્માણ કરે છે. યાદ રાખો કે જો કચાશ રહેશે, નબળાઈ રહેશે, કમજોરી રહેશે તો એ નારી પોતાની વ્યથા કોને કહેશે? એ નારી પોતાની શક્તિ ક્યાં શેર કરશે? માટે વિશ્વાસ રાખો કે હું મારી પેઢીના ઘડતરમાં ક્યાંય કમજોર ન પડું, ક્યાંય નબળી ન પડું. હું પૂરેપૂરી મારા સંસારને વફાદાર રહું. જો નારી પોતાની શક્તિને, ક્ષમતાને ઓળખી જશે તો નારી મહાન છે. એ દૈવી સદગુણો નારી ઉપર અવશ્ય વરસશે. માટે વિશ્વાસ રાખો કે તમે કોઈ સામાન્ય નારી, સામાન્ય સ્ત્રી નથી જે માતા બનવા જઈ રહ્યા છો. આવો સુંદર મજાનો એક દેવ પ્રકાશ લઈ આપણા સેશનનો પ્રારંભ કરીએ. ગાયત્રી સ્તવન. મેં તમને આની પહેલા પણ કીધું હતું કે સ્તવન એટલે શું? સ્તવન એટલે ઈશ્વરી સત્તાને કરેલી વેદ પ્રાર્થના, દેવ પ્રાર્થના, અને એ પ્રાર્થનાના પવિત્ર માધ્યમ દ્વારા આપણે સંસારમાં ઘણી બધી શક્તિઓ જોઈ છે. તો દેવતાઓનું અભિવાદન ક્યારે કરી શકીશું? સંસારમાં નાના હશું ત્યાં લગી તો કોઈની તોલે આપણે પોતાની સરખામણી નહીં કરી. જ્યારે માતા બનવા જઈ રહ્યા છીએ ત્યારે મારું કોણ, હું કોની, એવા પ્રશ્નના જવાબમાં નારી પોતાની જીવનને, પોતાની શક્તિને અસહાય સમજતી જાય છે. પણ અસહાય કે અબળા કે નબળી એવી નેગેટિવિટી ક્યારેય સ્વીકારવી નહીં. નારી કોઈ અબળા પણ નથી. નારી એક સશક્ત, એક તેજ, એક વફાદાર એવો પ્રકાશપુંજ ધરતીને અનાદિકાળથી મળ્યું છે, આજે પણ મળતું રહે છે. એવા સદભાવ સાથે આપણો કાર્યક્રમ, આપણી સેશનનો પ્રારંભ કરીએ. અને પ્રારંભ દ્વારા જ બ્રહ્મના પ્રતિનિધિ ભગવાન અગ્નિદેવને નિરંતર પ્રાર્થના કરતી રહેવી પડે. અને આ પ્રાર્થનાનો ઉત્તમ સદભાવ અગ્નિદેવ સમક્ષ રજૂ કરવા પડે. અગ્નિદેવ સમક્ષ રજૂ કરવાના મતલબ સૂર્ય ભગવાન અને અગ્નિ આ પ્રત્યક્ષ દેવતા છે. અને પ્રત્યેક દેવતાઓને આપણે એવા દિવ્ય પ્રાણથી ઉચ્ચારણ કરીએ, એવી દિવ્ય સત્તાઓથી ઉચ્ચારણ કરીએ કે હે દેવ, મને પવિત્ર કરો. હે દેવ, આવનાર સંસારમાં બાળકનું શું? એ દિવ્ય આત્મા, એ પવિત્ર આત્મા જ્યારે તમે આમાં જોડાયા છો, આવો ઘડે સંસ્કારવાન પેઢી, તો વિશ્વાસ રાખો, તો યાદ રાખો કે આપણું બાળક, આવનારું બાળક કોઈ સામાન્ય બાળક નથી હોતું. કારણ ત્યારે તો તમે આમાં આવી શક્યા છો. આજે લાખો ને કરોડો માતા ક્યાંય ને ક્યાંય પોતાના બાળકને પોષણ એવા માટે જોડાય છે, પણ પામે છે શું? પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે બેટા, પામવાનો એક રાજમાર્ગ છે, દેવ માર્ગ છે, વેદ મંત્ર. અને વેદ મંત્ર દ્વારા અનાદિકાળની પેઢીઓ, જો રામ ભગવાન આવી શકતા હોય, કૃષ્ણ ભગવાન આવી શકતા હોય, ઋષિમુનિ આવી શકતા હોય, દેવતાઓ આવી શકતા હોય ધરતી ઉપર, તો આજના કળિયુગના વિશેષ પ્રવાહમાં આ વેદ મંત્ર એવું દિવ્ય બ્રહ્માસ્ત્ર બળ છે કે મનુષ્ય જગતનું સર્વત્ર રીતે સુખાકારી કલ્યાણ કરે છે. સુખાકારી યાદ રાખવું છે. તો એ ભાવ સાથે આપણો કાર્યક્રમ, આપણું સેશન ચાલુ કરીએ કે હે દેવતાઓ, અમને પાવન, પવિત્ર અને આ સૃષ્ટિના નિર્માણમાં માતાની જે જવાબદારી છે એવું પરિપક્વ, એવું શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય, એવા દેવ ઉદ્દેશ્ય ભાવ સાથે આવો. કહેવાય છે કે બાળકના અચેતન મનમાં ઘણા બધા કુસંસ્કારો, ઘણા બધા દુર્ગુણો, ઘણી બધી મલિનતા હોય છે. કારણ કે 84 લાખ યોનિનો ફેરો માનવ જન્મ છે. તો 84 લાખ યોનિના પાપ, બેડ, દુર્ગુણો એ બધાને વોશ કરવા માટે, બધાને ધોવાને માટે આજે તમે આમાં જોડાયા છો. માટે આવો, ભગવાનને પ્રાર્થના કરીએ. પહેલામાં પેલું સેશન, પહેલામાં પેલો મંત્ર, ગાયત્રી સ્તવનનો મંત્ર મેં ગયા વખતે લઈ લીધો છે. તેમ છતાંય કોઈ નવા આવ્યા હશે
એના માટે ફરીથી આપણે રિપીટેશન કરી અને આગળ વધીએ. નવા હોય એ તરત જ કહેજો કે હું બિલકુલ નવી છું અને હું માનું છું તમારા બધા પાસે ગાયત્રી સ્તવનનું સેશન, ગાયત્રી સ્તવન હશે. એમાં જે પણ અમે માગીએ છીએ, ભાવાર્થ માગીએ છીએ, સંસ્કૃતમાં માગીએ છીએ, બધું તમારી પાસે હશે. હું વિશ્વાસ રાખું છું, હું માનું છું. આવો પ્રારંભ કરીએ. તો બધાનું ધ્યાન ગાયત્રી સ્તવનમાં. જ્યાં માથા ઉપર મીંડું છે ત્યાં ભાર દેવાનો છે મોઢેથી જ. પછી જ્યાં અટકવાનું, જ્યાં કોમા છે ત્યાં અટકવાનું છે. જ્યાં સંધિ છૂટી પડે છે ત્યાં મારા શબ્દને, મારા અવાજને જોડવાનો પ્રયત્ન કરજો, સાંભળવાનો પ્રયત્ન કરજો અને ધ્યાન તમારું ગાયત્રી સ્તવનમાં. યન મંડલમ દીપ્તિકરમ વિશાલમ રત્ન પ્રભમ તીવ્રમનાદિરૂપમ દારિદ્ર દુઃખ, દુ અને ખ, દુ આગળ બે મીંડા છે. દારિદ્ર દુઃખ ક્ષય કારણમ ચ પુનાતુ મામ તત્સવિતુર્વરેણ્યમ પુનાતુ મામ તત્સવિતુર્વરેણ્યમ. મામ ઉપર મીંડું છે એટલે મામ બોલાશે, માં નહીં. ઘણા બધા ભૂલો કરે છે. મા તસ્તવિત, માં નહીં. માં, જો તમે આમાં સેજ પણ શબ્દનો અનર્થ કરી દો ને તો એનો ઉચ્ચારણમાં ફેર પડી જાય તો એનો તાલમેલ, એનું જે દેવતાઓ પાસેની જે દિવ્ય વર્તુળાંકથી તમારી જે શક્તિ છે એમાં પણ ફેરફાર થઈ જ જાય. કારણ કે શબ્દના અનર્થ અનર્થ રીતે ઘણી રીતે આપણે બોલી શકતા હોય છીએ. આ ગુજરાતી માતૃભાષા, આપણે ઘણા બધા શબ્દો એ રીતના વર્ડ્સ વાપરતા હોય છીએ, પણ સંસ્કૃતમાં અને વેદમાં કીધું છે કે પૂરેપૂરો એનો સદુપયોગ જ કરવાનો, જેથી બાળક, તમે માતા સંસ્કૃતમાં બોલશો તો બાળક 100% કહેવાય છે કે તોતલું નહીં જ બોલે, ચોખ્ખું અને ક્લિયર. એક જ મિનિટ ભારતીબેન, આ હા, સૃષ્ટિ અને રોશની હેન્ડરેસ કર્યો છે બેટા, કશું પૂછવું છે? નેહલ હેન્ડરેસ છે, કશું પૂછવાનું છે? કોઈ કન્ફ્યુઝન? ગાયત્રી સ્તવન એટલે નથી, એ હું નવી છું એટલા માટે. ઓકે બેટા, ઓકે. ગ્રુપમાં મુકાઈ જાય હમણાં. હા, ઓકે હમણાં જ મુકાઈ જશે ગ્રુપમાં. ઓકે. ઓકે ઓકે. અલકા, અલકા છે? અલકા, અલકા, ઓકે, મૂકી દઉં છું. હું કન્ટિન્યુ ભારતી. હા, તો આવો. જ્યાં કોમા છે ત્યાં અટકવાનું છે અને જ્યાં માથે મીંડું છે ત્યાં ભાર દેવાનું છે. તો એ પ્રમાણે બોલવાનું. અને મહેરબાની કરીને જો કોઈને તબિયત સારી ન હોય તો મને કહેજો કે મારી તબિયત નથી સારી. અને અથવા તો જો તબિયત સારી ના હોય ને તો વાણી તો બોલી શકાય. બોલવામાં કમજોરી કે નબળાઈ ક્યારેય સ્વીકારવી નહીં. મનથી સ્વીકારી લો ને તો આપણે એમાં લોસમાં જઈએ, આપણને એમાં ફાયદો ન થાય. માટે પૂરેપૂરી પોતાની જાત પ્રત્યે વફાદાર રહેજો, પોતાની જાત પ્રત્યે સમજદાર રહેજો. અને સમજદાર વ્યક્તિ જ આ જીવનમાં ખૂબ ખૂબ દેવતાઓની બ્લેસિંગ, આશીર્વાદ પામે છે. માટે આવો, આગળ વધીએ અને પ્રાર્થના પૂર્વક નમસ્કાર કરતા આ સ્તવનનું સેશન લેવાનું છે. કારણ કે મેં તમને કહેતી હતી કે 90% જ્યારે માતા, 100% માતા જ્યારે ગર્ભમાં બાળક હોય છે ત્યારે સંસ્કૃતમાં બોલે છે તો એનું બાળક ક્યારેય તોતલું નથી બોલતું. ક્લિયરિટી એની ચોખ્ખી હોય છે. તો આજે ઘણા બધા બાળકો તમે જો 2-3 વર્ષના થયા હોય ને તો તોતલું બોલતા હોય કાલુકા. પણ બાળક અમુક લિમિટમાં 6 મહિના સુધી કે 7-5 મહિના સુધી તોતલું તોતલું કે વરસ લગી બોલે તો ચાલે, ગમે, મીઠું લાગે, ક્યુટ લાગે. પણ એ જ બાળક જ્યારે બહુ જ મોટું થાય ત્યારે તોતલું બોલે ત્યારે એની તમામ આપણને સમજાઈ જાય છે કે બાળક ક્યાંક તકલીફમાં હશે. એટલે બોલવાનો પૂરેપૂરો સંસ્કૃતમાં પ્રયત્ન કરજો. અહીંયા પોતાની જાતને છુપાવવાનો પ્રયત્ન ન કરશો. એ ચોક્કસ વાત તમને કહું તો આમાં સમજવાનો પ્રયત્ન કરજો. યન મંડલમ દીપ્તિકરમ વિશાલમ રત્ન પ્રભમ તીવ્રમનાદિરૂપમ દારિદ્ર્ય દુઃખ ક્ષય કારણમ ચ પુનાતુ મામ તત્સવિતુર્વરેણ્યમ પુનાતુ મામ તત્સવિતુર્વરેણ્યમ. એનો ભાવાર્થ શું છે? શુભ જ્યોતિ કે પુંજ અનાદિ અનુપમ બ્રહ્માંડ વ્યાપી આલોક કરતા દારિદ્ર દુઃખ ભય से मुक्त कर दो पावन बना दो हे देव सविता
पावन बना दो हे देव सविता। अर्थात જે શ્રેષ્ઠ સવિતા દેવતાઓનું, સવિતા દેવતા એટલે ભગવાન સૂર્ય, કારણ કે સવિતા સૂર્ય ભગવાન જે દેખાય છે ને એ આપણે તો કેટલા કરોડો માઇલ લાખો માઇલ દૂર છીએ, એ સૂર્ય ભગવાનને હું તમે જોઈ શકીએ છીએ, પણ સવિતા દેવના એ સૂર્ય ભગવાનના દિવ્ય તેજમાં એક તેજ, એક બ્રહ્મ વર્ચસ્વ સમાયેલું છે, એને સવિતા કહેવામાં આવે છે. તો એ સવિતા તે તમારા દિવ્ય તેજ મંડળમાંથી પ્રકાશ ઉત્પન્ન કરવા વાળું, એ વિશાળ રત્નોની પ્રભા વાળું, અનાદિ રૂપ વાળું, અમારી દુઃખ અને દરિદ્રતાને નષ્ટ કરવા વાળા હે દેવ, અમારી દુઃખ અને અમારા દરિદ્રતાને નષ્ટ કરવા વાળા હે દેવ, મને પવિત્ર કરો. હે દેવ, મને પવિત્ર કરો. જ્યારે તમે ગર્ભવતી માતા મારી સામે ઉચ્ચારણ કરે ત્યારે પોતાનો જમણો હાથ પોતાના બાળકના માથા ઉપર હોવો જોઈએ. માં જ્યારે પોતાના બાળકના મસ્તક ઉપર હાથ રાખે છે ત્યારે બાળકને શું મળે છે? આશ્વાસન. કયું આશ્વાસન? પ્રેમ. માનું મમતાનું આશ્વાસન, માના ઋણાનુબંધના પ્રેમનું આશ્વાસન. અને એ પ્રેમ જ્યારે માં પોતાના મસ્તક ઉપર, બાળકના મસ્તક ઉપર પોતાનો હાથ રાખે છે ને, ત્યારે બધી જ રીતે બાળક સશક્ત અને મજબૂત બનવાનો પ્રયત્ન કરશે. તો દરેક ગર્ભવતી માતાઓનું જમણો હાથ પોતાના નાભી ઉપર, અને હવે મને પેલું જો 1 થી 3 મને ફટાફટ આપવાના છે. એમાં હું બહુ તમારું સમય તમે મારો ન બગાડશો, કારણ કે આપણી પાસે 1 કલાકનો સમય મળ્યો છે, અને 1 કલાકના સમયમાં ઘણું બધું આપણે કરવાનું હોય છે. તો ફટાફટ મને, જ્યારે હું તમને કહું કોણ મને આપશે, તો એક પછી એક બધા જ પોતાનું કરશે, વિડીયો ઓન, અને મને આપવાનો પ્રયત્ન કરશે. અને એમાં ક્યાંય પોતે નબળા હશે તો આમાં ભૂલ થશે તો શીખવાડવામાં આવશે. માટે એવું ના માનતા કે અમારી ભૂલ થઈ તો અમે મનથી હારી નહીં, મનથી હંમેશા જીતવાનો પ્રયત્ન કરવાનો. મનને જીતે એ જ જગને જીતે. અને બોલવાનો પ્રત્યેક નારી માતાઓ બહેનોને હું વિનંતી કરું છું. વિનંતી તો ના કહી શકાય, આદેશ જ મારે તો કરવો પડે કે મારે તમારે કરવાનું છે ને મારે દેવાનું છે. તો કરવામાં આમાં 1 રૂપિયાનો આપણે ખર્ચો નથી કર્યો, પણ સમય આપીએ છીએ, સમયનો પૂરેપૂરો સદુપયોગ કરી દેવાનો. અને મને બધાએ આપવાનો પ્રયત્ન કરજો, કારણ કે જ્યારે લેફ્ટ થાવશો ને ત્યારે બધા દેખાય કે ઘણા બધા હતા ને ઓછાએ આપી દીધું. તો પેલા જે નવા છે એ લોકોને કદાચ ન ફાવે તો પેલા જે જૂના છે બધા આપશે, એ પ્રમાણે તમે જોજો બેટા, અને પછી તમે આપજો. હા, પ્રીતિ, રોશની, સૃષ્ટિ, બોલો. આવો, પ્રથમ કોણ આપે છે? પેલું હું હા. આપું છું. આપો બેટા. यनमण्डलं दीप्तिकरं विशालं रत्नप्रभं तीव्रमनादिरूपं दारिद्र्यदुःखसैकारणं च पुनातु मां तत्सवितुर्वरेण्यं पुनातु मां तत्सवितुर्वरेण्यं शुभज्योतिके पुञ्ज अनादि अनुपम ब्रह्मांड व्यापी आलोक करता दारिद्र दुख भय से मुक्त कर दो पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता. બહુ સરસ, બહુ સરસ. આગળ હું બોલું નીલમ. બોલો બેટા. यन्मण्डलं दीप्तिकरं विशालं रत्नप्रभं तीव्रमनार्दिरूपं दारिद्र्यदुःखक्षयकारणं च पुनातु मां तत्सवितुर्वरेण्यं पुनातु मां तत्सवितुर्वरेण्यं शुभज्योतिके पुञ्ज अनादि अनुपम ब्रह्मांड व्यापी आलोक करता दारिद्र दुख भय से मुक्त कर दो पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता. બહુ સરસ, બહુ સરસ. આગળ હેલો. હા બોલો હલો, હું બેટા. બોલું છું અશ્વિની. હા બોલો અશ્વિની. यन्मण्डलं दीप्तिकरं विशालं रत्नप्रभं त्रिव्यमनादिरूपं दारिद्र्यदुःखशैकारणं च पुनाति मां तत्सवितुर्वरेण्यं
पुनाति मां तत्सवितुर्वरेण्यं પુનાતુ शुभज्योति પુનાતુ પુનાતિ નહીં પુનાતુ. पुनातु मातः सवितुर्वरेण्यं पुनातु मातः માં सवितुर्वरेण्यं ઉપર મીંડું છે માં ઉપર शुभज्योति મીંડું છે બેટા મામ. पुनातु मां હલો तत्सवितुर्वरेण्यं હા બરોબર બરોબર. शुभज्योति के पूज्य अनादि अनुपम ब्रह्मांड व्यापी आलोक करता दारिद्र दुख भय से मुक्त कर दो पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता બહુ સરસ બેટા. આગળ હું બોલું છું સૃષ્ટિ. હા બોલો બેટા. यन्मण्डलं दीप्तिकरं विशालं रत्नप्रभं तीव्रमनादिरूपं दारिद्र्यदुःखं क्षरणाय कारणं पुनातु माता सवितुर्वरेण्यं બેટા એક મિનિટ દારિદ્ર્યથી બોલતો બેટા બીજી વાર. दारिद्र्यदुःख क्षयकारणं च पुनातु माता सवितुर्वरेण्यं पुनातु माता सवितुर्वरेण्यं शुभज्योति પુનાતુ મામ તત્સવિતુર્વરેણ્યમ મામ ઉપર મીંડું છે બેટા. पुनातु मां तत्सवितुर्वरेण्यं હા बरोबर. शुभज्योति के पुंज अनादि अनुपम ब्रह्मांड व्यापी आलोक करता दारिद्र्य दुख भय से मुक्त कर दो पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता બહુ સરસ બેટા બહુ સરસ. આગળ હું બોલું તારા બોલો બેટા ધારા. यनमण्डलं दीप्तिकरं विशालं रत्नप्रभातं ના નહીં, तीव्रमनादि રત્ન પ્રભમ પછી रत्नप्रभं तीव्रमनादिरूपं હા બરોબર. दारिद्र्यदुःखक्षयकारणं च पुनातु मां तत्सवितुर्वरेण्यं पुनातु मां तत्सवितुर्वरेण्यम् સરસ સરસ. शुभज्योति के पुंज अनादि अनुपम ब्रह्मांड व्यापी लोक करता दारिद्र्य दुख भय से मुक्त कर दो पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता બહુ સરસ બેટા. આગળ હું બોલું બોલો બેટા. यन्मण्डलं दीप्तिकरं विशालं रत्नाप्रभं तीव्रमनादिरूपं दारिद्र्यदुःखक्षयकारणं च पुनातु मां तत्सवितुर्वरेण्यं शुभज्योतिके पुञ्ज अनादि अनुपम ब्रह्माण्डव्यापी आलोककर्ता दारिद्र्य दुःख भय से मुक्त कर दो पावन बना दो हे देव सविता સરસ સરસ. આગળ કોણ બોલે છે? હું બોલું? હા બોલો બેટા. હેમાક્ષી બોલો. यन्मण्डलं दीप्तिकरं विशालं रत्नप्रभं तीव्रमनादिरूपं दारिद्र्यदुःखक्षयकारणं च पुनातु मातत्सवितुर्वरेण्यं पुनातु પુનાતુ मातत्सवितुर्वरेण्यं માં ઉપર મીંડું છે. पूना हा पूनातु मां तत्सवितुर्वरेण्यं शुभज्योतिके पुञ्जनादि अनुपम ब्रह्मांड व्यापी आलोक करता दारिद्र्य दुःख भय से मुक्त कर दो पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता બહુ સરસ બેટા બહુ સરસ. આગળ
એમ હું બોલું. હા બોલો ને બેટા. યન્મण्डलं दीप्तिकरं विशालं रत्नप्रभं तीव्रमनादिरूपं दारिद्र्यदुःखक्षयकारणं च या पुनातु मां तत्सवितुर्वरेण्यं शुभज्योतिके पुञ्ज अनादि अनुपम ब्रह्मांड व्यापी आलोक करता दारिद्र्य दुखम भय से मुक्त कर दो पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता. બે જણના અવાજ સંભળાય છે. બે જણ તમારી સાથે એક અહીં નીચે કોઈ બોલે છે, બે સાથે બોલો છો એટલે આમ કન્ફ્યુઝ થઈ જવાય છે કે કોણ બોલે છે ને કોનું ખોટ કયું પડે છે એ ખબર નહીં પડતી. એટલે બે સાથે હતા. આવો આગળ કોણ બોલે છે? સારું હતું એકંદરે, પણ બે સાથે હતા ને એટલે અવાજ મને ચોખ્ખો ક્લિયર નહોતો થતો મારી પાસે. હું બોલું છું. બોલો બેટા. जन्मण्डलं दीप्तिकरं विशालं रत्नप्रभं तीव्रमनादिरूपं दारिद्र्यदुःखक्षयकारणं च पुनातु मां तत्सवितुर्वरेण्यं शुभज्योतिके पुञ्ज अनादि अनुपम ब्रह्माण्डव्यापी आलोक करता दारिद्र दुख भय से मुक्त कर दो पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता. સરસ સરસ, એકદમ સરસ. આગળ જયમિની નું સારું હતું. આગળ કોણ આપે છે બેટા? હું દીપાલી છું. આપો બેટા. यन्मण्डलं दीप्तिकरं विशालं रक्तप्रभं तीव्रमानाधिरूपं दारिद्र्यदुःखक्षयकारणं च पुनातु मां तत्सवितुर्वरेण्यं शुभज्योतिके पूज्य अनादि अनुपम ब्रह्मांड व्यापी आलोक करता दारिद्र दुख भय से मुक्त कर दो पावन बना दो हे देव सविता. સરસ સરસ. નવા બહેનો માંથી કોઈની ઈચ્છા થાય છે ભલે ખોટું જો ગમે તેવી તમારે નહીં આવડતું હોય તો પણ શીખવા મળશે. તો નવા બહેનો માંથી હું બોલું છું. બોલો બેટા. મયુરી ડઢાણિયા. હા બોલો બેટા. સુખજ્યોતિ કે પુંજ બોલો પેલા સંસ્કૃત. મેમ મારી પાસે યન્મण्डलम ગુજરાતી જ છે. હા તો એ બોલી દઉં, એ પણ બોલો. જીભ તમારી ખોલો થોડી એટલે સારું લાગશે તમને. સુખજ્યોતિ કે પુંજ અનાદિ અનુપમ ब्रह्मांड व्यापी आलोक करता दारिद्र्य दुख भय से मुक्त कर दो पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता. સરસ. બોલવાનો પ્રયત્ન કરીએ બદલ ખૂબ ખૂબ નવા બહેનોને હૃદયથી અંતકરણથી બ્લેસિંગ મળે. આવો આગળ કોણ વધે છે? કારણ કે તમારી વાણી, તમારી જીભ છૂટી પડે એટલે ઉપાડો, ગમે તે રીતે પણ તમે બોલો. હું નેહલ બોલું, ફર્સ્ટ ટાઈમ. હા બોલો બેટા, ફર્સ્ટ ટાઈમ છે, વાંધો નહીં, બોલો. यन्मण्डलं दीप्तिकरं विशालं रत्नप्रभं तीव्रमनादिरूपं दारिद्र्यदुःखक्षयकारणं च पुनातु मां तत्सवितुर्वरेण्यं पुनातु मां तत्सवितुर्वरेण्यं सुखज्योति के पुंजनादि अनुपम ब्रह्मांड व्यापी आलोक करता दारिद्र्य दुख भय से मुक्त कर दो पावन बना दो हे देव सविता. સરસ. આગળ હું બોલું છું. બોલો. હિમાની. હા બોલો હેમાની, બોલો બેટા. यन्मण्डलं दीप्तिकरं विशालं
रत्नप्रभं तीव्रमनादिरूपं दारिद्र्यदुःखक्षयकारणं च पुनातु मां तत्सवितुर्वरेण्यं पुनातु मां तत्सवितुर्वरेण्यं शुभज्योतिके पुञ्ज अनादि अनुपम ब्रह्मांड व्यापी आलोक करता दारिद्र दुख भय से मुक्त कर दो पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता। બહુ સરસ, બહુ સરસ. આગળ કોણ બોલે છે બેટા? પોતાનું આમ આપવું ને એ પણ એક જાતનો આપણને ઉત્સાહ હોવો જોઈએ કે નહીં ભાઈ હું આપી રહી છું, મારું બાળક સાથે એ પણ જેવું હું બોલું છું એ પણ બોલી રહ્યું છે. તો બંનેની રીતે તમે ખૂબ તમારી જાત પ્રત્યે થોડા વફાદાર રહો. જો વફાદાર રહેશો ને તો એનો લાભ શું થશે ખબર છે? કે મનુષ્ય પોતે જ પ્રયાસ કરીને પોતાનો ઉદ્ધાર કરે છે. પોતાની રીતે જ પોતાનો પ્રયાસ કરે અને પોતાનો ઉદ્ધાર કરે છે. જેથી પોતે જે કંઈ કરે છે પુણ્ય કર્મનો પોતે લાભ ઉઠાવે છે. માટે અધોગતિ થી દૂર રહો અને પોતે પોતાના મિત્ર બનો. પોતે પોતાના શત્રુ ક્યારેય ન બનો. આ ભગવાન આપણને સમજાય છે કે તમે નહીં કરો, એક સમય તમે નહીં આપો તો તમારો આત્મા સાક્ષી છે કે મેં આમાં છલ કર્યું, મેં કદાચ ન દેવાનો પ્રયત્ન કરીને છૂટી ગઈ, પણ છૂટવું એ તો પાપ છે. માટે જોડાવું એ પુણ્ય કર્મની સાથે જોડાયા છો તો એટલો વિશ્વાસ રાખો કે હું કરીશ તો મારું બાળક પણ સુંદર કાર્ય કરશે. આવો આગળ કોણ આપે છે? હેલો. હલો હલો. હા બોલો બેટા. આમાં અનુપમ નો અર્થ શું થાય છે પહેલા શ્લોકમાં? અનુપમ અનુપમ એટલે એમાં શું હા કે છે કે સુંદર મજાનું જે પ્રકાશ ઉત્પન્ન કરે છે ને એ વિશાળ અને વિશાળ રત્નોની તીવ્ર પ્રભા એટલે કે અદ્ભુત હોય છે. અનુપમ અનોખી હોય છે. એની અનુપમ નો મતલબ છે અનોખી, કે સુંદર મજાની પરમાત્માની દિવ્ય. જો આજે પરમાત્માના સ્વરૂપને વાસ્તવિક રીતે આંખોથી દર્શન થઈ જાય તો આપણે શું કહીએ? આહા, અદ્ભુત, અનુપમ, વાહ, સુંદર. એ આપણે ફિલિંગ કરીએ છીએ. એટલે આ પણ એમાં ભગવાનના તેજોમય દર્શનમાં અનેક રીતે અનાદિકાળથી આ શક્તિનો પ્રકાશપુંજ જે ઉત્પન્ન થાય છે એવા અનાદિ રૂપ વાળા દેવતાઓ અદ્ભુત હોય છે, અનુપમ હોય છે અને સૌભાગ્યમય એ શક્તિનો લાભ. એટલે આ પ્રાસ થાય છે આનો બેટા. સમજાઈ ગયું? હા. આવો આગળ. હા, આવી રીતના પ્રશ્ન પૂછતા રહો ને તો પણ એક જિજ્ઞાસા કહેવાય. એ પણ બહુ સારું કહેવાય કે જિજ્ઞાસા હોવી જોઈએ કે આનું શું થાય છે. એમને સ્વીકારી લઈએ તો એ કદાચ આપણે માની જાય પણ આવનારી પેઢીને તો કંઈક અલગ જ લાગતું હોય. તો એમાં વાસ્તવિક પ્રશ્ન પૂછશો તો પણ વાંધો નથી. આવો આગળ કોણ વધે છે બેટા? હલો. તો હું માનું છું કે બધાનું પૂરું થઈ ગયું હશે. હું બીજું લઉં છું. બીજા ઉપર ધ્યાન રાખશું. કારણ કે આપણે જેટલું ધીરું કરીશું ને એટલું આપણને લોસ જશે. માટે હવે બીજા ઉપર ધ્યાન રાખજો. પછી પેલું ને બીજું મને આપવાનો પ્રયત્ન કરજો. બરોબર? જે કઈ રહી ગયા હોય તો. યન મંડલમ દેવ ગણે આગળ બે મીંડા છે. યન મંડળ પર મીંડું છે અને દેવ ગણે હે યન મંડલમ દેવ ગણે સુપૂજિતમ વિપ્રેસ્તુતમ માનવ મુક્તિ કોવિદમ તમ દેવ દેવમ પ્રણમામિ ભર્ગવ ઉપર મીંડું છે. તમ દેવ દેવમ પ્રણમામિ ભર્ગમ પુનાતુ મમ તસ્સવિતુર્વરેણ્યમ પુનાતુ મમ તસ્સવિતુર્વરેણ્યમ ઋષિ દેવતાઓ શેની એનો ભાવાર્થ છે. ઋષિ દેવતાઓ શે નિત્ય પૂજિત હે ભર્ગ ભવ મુક્તિ કરતા સ્વીકાર કર લો વંદન હમારા પાવન બના દો હે દેવ સવિતા
पावन बना दो हे देव सविता। જો એક તો આ પ્રાર્થના કરવી એ બહુ દુર્લભ છે, યાદ રાખો. અનાદિકાળમાં આપણા ઋષિમુનિઓ, દેવી દેવતાઓ, જે મહાન તપસ્વી યોગીઓ, આ બધા જ આ પ્રાર્થના કરી અને આ ભારત ભૂમિ ઉપર ભગવાન સૂર્યનો સ્વર્ણિમ પ્રકાશ વિદ્યમાન હતો. તેથી એ સ્વર્ણિમ પ્રકાશના અધિકારી બધા હતા. ત્યાર પછી દ્વાપર અને ત્રેતા બે યુગ ગયા, સતયુગની પછી, અને અત્યારે છે તે કળિયુગ છે. અને કળિયુગમાં આટલી અદ્ભુત અનુપમ આવ્યું ને, અનુપમ, અનુપમ એટલે અલૌકિક, દિવ્ય, આટલી અદ્ભુત અનુપમ દિવ્ય પ્રાર્થના કરવાનો અવસર આપણને અત્યારે કળિયુગમાં મળ્યો છે. તો વિચાર કરો કે સતયુગની એ દિવ્ય પરંપરા આજે કળિયુગમાં લઈ અને આપણે આપણી ધરોહરને, આપણી ભાવિ પેઢીને સુમુનત અને સુસંસ્કારવાન ઘડતરમાં આગળ છીએ, અગ્રેસર રહીએ, એ જ પ્રાર્થના છે. તો એ પ્રાર્થનાનું મહત્વ, તાત્પર્ય અનાદિકાળથી છે. આજે આપણે બોલી રહ્યા છીએ ત્યારે આપણું બહુ જ પરમ સૌભાગ્ય છે કે બડે ભાગ મનુજ તને પાવા સુર દુર્લભ મનુષ્ય અવતાર મળ્યો છે. એને આપણે ભગવાનના સાનિધ્યમાં આવો દિવ્ય અવસર મળી અને આપણે પરમાત્માના પરમ સાનિધ્યમાં છીએ. વિશ્વાસ કરો કે પરમ સાનિધ્યમાં રહેવું એ ગણ્યા ગાંઠ્યા લોકો જ હોય, આખી ટોળાન ટોળા નથી આવતા એમાં. તો ગણ્યા ગાંઠિયામાં તમારું સ્થાન છે, એટલું તમે સૌભાગ્ય માનો કે અમારું પરમ સૌભાગ્ય છે કે અમે આમાં જોડાયા છીએ. હવે બીજાનું ફરી પાછું પુનઃ ધ્યાન રાખજો, અંદર કે ભૂલ ન પડે એનું. યન મંડલમ દેવ ગણેશ સુપૂજિતમ, પૂજિતમ ઉપર મીંડું છે, સુપૂજિતમ વિપ્રેસ્તુતમ માનવ મુક્તિ કોવિદમ તમ દેવ દેવમ પ્રણમામિ ભર્ગમ પુનાતુ મમ તસ્સવિતુર્વરેણ્યમ પુનાતુ મમ તસ્સવિતુર્વરેણ્યમ ऋषि देवताओ से नित्य पूजित हे भर्ग भवबन ધન મુક્તિ કરતા. અહીંયા હે ભર્ગ કીધું છે ને, એ ભર્ગ નો અર્થ તેજ થાય છે. હે ભર્ગ ભવબંધન મુક્તિ કરતા સ્વીકાર કર લો વંદન મારા, પાવન બના દો હે દેવ સવિતા, પાવન બના દો હે દેવ સવિતા. અર્થાત જે શ્રેષ્ઠ સવિતા દેવતાઓનું દિવ્ય તેજ મંડળમાંથી દેવગણોએ ભલી ભાંતિ પૂજિત છે. બ્રાહ્મણો દ્વારા માનવ મુક્તિના દાતા તે રૂપ અને સ્તુતિ, તે સ્તુત છે. એવા દેવો, હે દેવ, તમારા દિવ્ય ભર્ગ તેજમાંથી અમે તમને પ્રણામ કરીએ છીએ. હે દેવ મને પવિત્ર કરો, હે દેવ મને પવિત્ર કરો. કોણ આપી રહ્યું છે બીજું? હું નીલમ આપું. આપું છું. આપો બેટા. यन्मण्डलं देवगणेश सुपूजितं विप्रेस्तुतं मानवमुक्तिकोविदं तं देवदेवं प्रणमामि भर्गं पुनर्तु मां तत्सवितुर्वरेण्यं पुनर्तु मां तत्सवितुर्वरेण्यं ऋषिदेवताओ से नित्यपूजित हे भर्गवो बंधन मुक्तिकर्ता स्वीकार कर लो वंदन हमारा, पावन बना दो हे देव सविता, पावन बना दो हे देव सविता. બહુ સરસ, હું બહુ આપું છું. સરસ. આગળ કોણ આપે છે? બોલો તારા, વિધિ આપો. બોલો તારા બેટા. यनमण्डलं देवगणेशुपूजितं विप्रेस्तुतं मानवमुक्तिकोविदं तं देवदेवं प्रणमामि भर्ग पुनातु मां तत्सवितुर्वरेण्यं पुनातु मां तत्सवितुर्वरेण्यं ऋषिदेवताओं से नित्य पूजित हे भर्ग भव बंधन मुक्त करता स्वीकार कर लो वंदन हमारा, पावन बना दो हे देव सविता,
पावन बना दो हे देव सविता। બહુ સરસ. આગળ કોણ બોલે છે હવે? હું આપું છું. હેમાક્ષી. यन्मण्डलं देवगणेषु पूजिता विप्रेस्तुतं मानवमुक्तिकोविदं तं देवदेवं प्रणमामि भर्गं पुनातु मां तत्सवितुर्वरेण्यं पुनातु मां तत्सवितुर्वरेण्यं ऋषिदेवताओं नित्य पूजित हे भर्गव बंधन मुक्त करता स्वीकार कर लो वंदन हमारा पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता। આગળ હું આપું છું સૃષ્ટિ. બોલો બેટા. યન્મण्डलं देवगणेषु पूजितं विप्रेसुतं मानवमुक्तिकोविदं तं देवदेवं प्रणमामि भर्गं पुनातु मां तत्सवितुर्वरेण्यं पुनातु मां तत्सवितुर्वरेण्यं ऋषिदेवताओं से नित्य पूजित हे भर्गव बंधन मुक्ति करता स्वीकार कर लो वंदन हमारा पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता। સરસ સરસ સરસ. આગળ હું આપું. આપો બેટા. यन्मण्डलं देवगणेषु पूजितं विप्रेस्तुतं मानवमुक्तिकोविदं तं देवदेवं प्रणमामि भर्गं पुनातु मां तत्सवितुर्वरेण्यं ऋषिदेवताओं से नित्य पूजित हे भार्गव बंधन मुक्ति करता स्वीकार कर लो वंदन हमारा पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता। સરસ સરસ બેટા સરસ. આગળ હું આપું વૈશાલી. यन्मण्डलं देवगणेषु पूजितं विप्रेस्तुतं मानवमुक्तिकोविदं तं देवदेवं प्रणमामि भर्ग पुनातु माता सवितुर्वरेण्यं ऋषिदेवताओं से नित्य पूजित हे भर्ग भवबन्धन मुक्ति करता स्वीकार कर लो वंदन हमारा पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता। બહુ સરસ. પુના તું મામ બોલજો બેટા. માં બોલ્યા છે પણ મામ બોલજો હા દીકરા. હા ચાલો આગળ કોણ બોલે છે? હું આપું છું. હા મેમ પ્રીતિ બોલું છું. यन्मण्डलं देवगणेषु पूजितं विप्रेस्तुतिं मानवमुक्तिकोविदं तं देवदेवं प्रणमामि भर्ग पुनातु मां तत्सवितुर्वरेण्यं ऋषिदेवताओं से नित्य पूजित हे भर्ग भवबन्धन मुक्ति करता स्वीकार कर लो वंदन हमारा पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता। સરસ બોલ્યા. આગળ मैं बोलूं स्नेहा। બોલો બેટા. यन्मण्डलं देवगणेषु पूजितं विप्रेस्तुतं मानवमुक्तिकोविदं तं देवदेवं प्रणमामि भर्गं पुनातु मां तत्सवितुर्वरेण्यं ऋषि देवताओं से नित्य पूजित
हे भार्गव बंधन मुक्ति करता स्वीकार कर लो वंदन हमारा पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता સરસ સરસ. હા બેટા સરસ. આગળ હું બોલું છું અશ્વિની. બોલો બેટા. બોલું છું. હા બોલો બોલો. यन्मण्डलं देवगणेशपूजितं विप्रेस्तुतं मानवमुक्तिकोविदं तं देवदेवं प्रणमामि भर्गं पुनातु मां तत्सवितुर्वरेण्यं पुनातु मां तत्सवितुर्वरेण्यं ऋषिदेवताओं से नित्य पूजित हे भर्गं वंद मुक्ति करता स्वीकार कर लो बंधन हमारा पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता. સરસ સરસ બેટા સરસ. બધા જ આમ જાણે એમ કેવાય ને કે મોજા આવે એવું આનંદ આવે ને એવી રીતના તમે પોતાનું પોતાનું આપી રહ્યા છો. આગળ કોણ આપી છે? મેં બોલો બેટા. પ્રીતિ આપું છું. હા બોલો બેટા. હા બોલો બોલો. મંડલમ દેવગણઃ સુપૂજિતમ વિપ્રસ્તુતમ માનવ મુક્તિ કોવિદમ તમ દેવં પ્रणमामि भर्ग पुनातो मां तत्सवितुर्वरेण्यं पुनां तत्सवितुर्वरेण्यं ऋषि देवताओं से नित्य पूजित हे भर्ग भव बंध मुक्ति करता स्वीकार कर लो वंदन हमारा पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता. હવે બેટા એક વખત મને સાંભળી લેજા બીજા શ્લોકમાં જ્યાં તમારી ક્યાંક કહેવાય ને કે પહેલી વાર બોલતા હોય તો કઈ જીભ કદાચ શબ્દને ટચ ન થાય અને કદાચ ક્યાંક પ્લસ માઇનસ થઈ જાય. હું એમ નથી કહેતી કે તમે ખોટું આપો, તમે ઘણું બધું પહેલી વાર આપતા હશો એટલે ઘણું સારો આપવાનો પ્રયત્ન કર્યો છે પણ તેમ છતાંય કદાચ તમને હે બેટા આજથી જ જોઈન થઈ છું. હા એટલે જ કહું છું ને. એટલે તમે બોલ્યા છો, તમે તમે એક સાહસ કર્યું છે, બહુ જ પ્રશંસાની વાત છે. પણ ઘણી વખત એવું હોય કે ભણવાનું છોડી દીધું, ઘરમાં લગ્નના સાનિધ્યમાં બીજા ઘરમાં આપણે આવ્યા, બધાને એડજસ્ટ કર્યા, બધા સાથે જોડાયા, બધાના વિચારો સાથે જોડાયા, બધાના સ્વભાવ સાથે જોડાયા અને ભણવાનું ઘણું બધું છૂટી ગયું હોય અને હવે માતાની પાઠશાળા એટલે કે સંસારની પાઠશાળામાં તમે ટીચિંગ લઈ રહ્યા છો, શીખી રહ્યા છો. અંદર ગર્ભની અંદર બાળક છે તો કદાચ તબિયત પણ પ્લસ માઇનસ હોય એટલે માનસિક રીતે કે શારીરિક રીતે ક્યાંક તમને તકલીફ પડશે તો ના પણ બોલી શકાય એવું બી બની શકે. ઘણી વાર એવું નથી કહેતું કે આપણે બધી જ આગળ વધીએ પણ ઘણી શીખવામાં પણ એક આનંદ આવે, શીખવામાં પણ એક ઉત્સાહ આવે. તો એ તમારો ઉત્સાહ મેં જોઈ બધી દીકરીઓના આ ઉત્સાહને જોઈને હું ખૂબ ધન્યવાદ આપું કારણ કે મને બહુ જ આનંદ થયો કે એક પછી એક બધી દીકરીઓ બોલવામાં આગળ છે પણ તેમ છતાંય નવા આવ્યા હોય ને કદાચ શ્લોક ન સમજાણો હોય તો આમાં ધ્યાન રાખશું. બીજાની અંદર યનમંડલમ એટલે કોમન જ છે, બોલવાનું જ છે, એની માથે મીંડું છે જ એટલે ભાર દેવાનો જ છે. યનમંડલમ દેવ ગણેશ પૂજિતમ, ગણેશ પાસે બે મીંડા છે અને પૂજિતમ ઉપર મીંડું છે એટલે ભાર દેવાશે. યનમંડલમ દેવ ગણેશ પૂજિતમ વિપ્રેહે સ્તુતમ, વિપ્રેહે એ બે મીંડા છે એટલે હે બોલાય. વિપ્રેહે પછી એની પાછળ તરત સ્તુતમ છે એટલે માથે મીંડું છે. વિપ્રેહે સ્તુતમ માનવ મુક્તિ કોવિદમ તમ દેવમ પ્रणमामि भर्गं पुनातु मां तत्सवितुर्वरेण्यं पुनातु मां तत्सवितुर्वरेण्यं
ઈશ દેવતાઓ સે નિત્ય પૂજિત હે ભર્ગ ભવબન ધન મુક્તિ કરતા સ્વીકાર કર લો વંદન હમારા પાવન બના દો હે દેવ સવિતા પાવન બના દો હે દેવ સવિતા આ પ્રમાણે બોલવાનું છે બરોબર ભૂલ થાય શીખશો ને ભૂલ થાય તો જ શીખવા મળશે અને શીખવા મળશે તો જ તમને કોન્ફિડન્સ આવશે અને કોન્ફિડન્સ એ તમારો આત્મબળ ને મનોબળને મજબૂત કરશે જેથી બાળકે બધી જ વસ્તુની જરૂર છે આગળ કોણ બોલે છે હિબાની બોલો બેટા यन्मण्डलं देवगणैः सुपूजितं विप्रेः सुतं मानवमुक्तिकोविदं तं देवदेवं प्रणमामि भर्गं पुनातु मां तत्सवितुर्वरेण्यं ऋषिदेवताओ से नित्य पूजित हे भर्ग भवबंधन मुक्ति करता स्वीकार कर लो वंदन हमारा पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता સરસ સરસ આગળ હું બોલું છું ને કોઈનો અવાજ છે ને પાછો ફેંકાય છે એટલે ડબલ અવાજ આવે બીજું ચાલુ હોય ને છે હું બોલું છું માતાજી મયુરી ડટાણિયા બોલો બેટા બોલો યન્મંડલમ દેવ ગણેશ પૂજિતમ વિપ્રેહ સ્તુતમ માનવ મુક્તિ કોવિદમ તમ દેવ દેવમ પ્રણમામિ ભર્ગમ પુનાતુ માતા સવિતુર્વરેણ્યમ દેવતાઓ સે નિત્ય પૂજિતમ हे भर्गव वंदन मुक्ति करता स्वीकार कर लो वंदन हमारा पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता બહુ સરસ બેટા આગળ બધાએ બોલી લીધું તું હેલો હું બોલું છું નેહલ બોલો બેટા यन्मण्डलं देवगणैः सुपूजितं विप्रेः स्तुतं मानवमुक्तिकोविदं तं देवदेवं प्रणमामि भर्गं पुनातु मां तत्सवितुर्वरेण्यं पुनातु मां तत्सवितुर्वरेण्यं देवताओ से नित्य पूजित हे भर्ग भवबंधन मुक्ति करता स्वीकार कर लो वंदन हमारा पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता સરસ સરસ આગળ કોણ બોલે છે પેલો અને બીજો બંને સાથે બોલો જોઈએ કોણ બોલે છે પેલો ને બીજો સાથે હું બોલું નીલમ બોલો બેટા પેલો ને બીજો બંને સાથે હા यन्मण्डलं दीप्तिकरं विशालं रत्नप्रभं तीव्रमनार्दिरूपं दारिद्र्यदुःखैकारणं च पुनार्तु मां तत्सवितुर्वरेण्यं पुनार्तु मां तत्सवितुर्वरेण्यं शुभ ज्योति के पूंज अनादि अनुपम ब्रह्मांड व्यापी आलोक करता
दारिद्र दुख भय से मुक्त कर दो, पावन बना दो हे देव सविता, पावन बना दो हे देव सविता। यन्मण्डलं देवगणेषु पूजितं, विप्रेस्तुतं मानवमुक्तिकोविदं, तं देवदेवं प्रणमामि भर्ग, पूनातु मां तत्सवितुर्वरेण्यं, पूनातु मां तत्सवितुर्वरेण्यं। ऋषिदेवताओं से नित्य पूजित, हे भार्गव बंधन मुक्ति करता, स्वीकार कर लो वंदन हमारा, पावन बना दो हे देव सविता, पावन बना दो हे देव सविता। એકદમ સરસ. આમ કહેવાય ને કે આમ પોતાના અવાજમાં એકદમ કોન્ફિડન્સ સાથે ફટફટ આપી દીધું. બસ આવી રીતના સરસ રીતે બોલો તો સારું કહેવાય. આગળ કોણ બોલે છે? બોલો વૈશાલી. બંને? હા બંને. પેલું આ બંને બોલો બેટા. यन्मण्डलं दीप्तिकरं विशालं रत्नप्रभं तीव्रमनादिरूपं दारिद्र्यदुःखक्षयकारणं च पुनातु मां तत्सवितुं वरेण्यं। शुभज्योतिके पूज अनादि अनुपम ब्रह्मांड व्यापी आलोक करता, दारिद्र्य दुख भय से मुक्त कर दो, पावन बना दो हे देव सविता, पावन बना दो हे देव सविता। यन्मण्डलं देवगणेषु पूजितं, विप्रेह स्तुतं मानवमुक्तिकोविदं, तं देवदेवं प्रणमामि भर्ग, पूनातु मां तत्सवितुर्वरेण्यं। ऋषिदेवताओं से नित्य पूजित, हे भार्गव बंधन मुक्ति करता, स्वीकार कर लो वंदन हमारा, पावन बना दो हे देव सविता, पावन बना दो हे देव सविता। એકદમ સરસ. આગળ હા, ધારા અને વિધિ. પછી વિધિ બોલે. પેલા ધારા બોલી. यनमण्डलं दीप्तिकरं विशालं रत्नप्रभं तीव्रमनादिरूपं दारिद्र्यदुःखक्षयकारणं च पुनातु मां तत्सवितुर्वरेण्यं, पुनातु मां तत्सवितुर्वरेण्यं। शुभज्योतिके पुञ्ज अनादि अनुपम ब्रह्मांड व्यापी लोककर्ता, दारिद्र्य दुख भय से मुक्त कर दो, पावन बना दो हे देव सविता, पावन बना दो हे देव सविता। यन्मण्डलं देवगणेषु पूजितं, विप्रेस्तुतं मानवमुक्तिकोविदं, तं देवदेवं प्रणमामि भर्ग, पुनातु मां तत्सवितुर्वरेण्यं, पुनातु मां तत्सवितुर्वरेण्यं। ऋषिदेवताओं से नित्य पूजित, हे भार्गव, ऋषिदेवताओं से नित्य पूजित, हे भार्गव बंधन मुक्ति करता, स्वीकार कर लो वंदन हमारा, पावन बना दो हे देव सविता, पावन बना दो हे देव सविता। સરસ સરસ, બહુ સરસ. આમ કેવું લાગે ખબર છે કે સ્વર્ગમાં જેમ દેવો રહેતા હોય, દેવો વાસ કરતા હોય, એમ મનુષ્ય જગતમાં પણ જયારે ગર્ભવતી માતાઓ બોલે છે ને ત્યારે અંદરનું તમારું બાળક એ દિવ્ય તેજ આત્મા, દિવ્ય તેજ ભર્ગને ધારણ કરવામાં તત્પર રહે છે. આગળ કોણ બોલે છે? હું બોલું વિધિ. બોલો ને બેટા વિધિ. यनमण्डलं दीप्तिकरं विशालं रत्नप्रभं तीव्रमानादिरूपं दारिद्र्यदुःखभय कारणं च
पुनातु मां तत्सवितुर्वरेण्यं पुनातु मां तत्सवितुर्वरेण्यं सुखज्योतिके पुञ्ज अनादि अनुपम ब्रह्मांड व्यापी आलोक करता दारिद्र्य दुख भय से मुक्त कर दो पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता यन्मण्डलं देवगणेषु पूजितं विप्रेस्तुतं मानवं मुक्तिकोविदं तं देवदेव प्रणमामि भर्गं पुनातु मां तत्सवितुर्वरेण्यं ऋषिदेवताओ से नित्यपूजित हे भर्ग भवबन्धन मुक्ति करता स्वीकार कर लो वंदन हमारा पावन बना दो हे देव सविता पावन बना दो हे देव सविता. સરસ સરસ સરસ, એકદમ સરસ. આગળ. હું લઉં હા બોલો બેટા, બોલો બેટા. यन्मण्डलं दीप्तिकरं विशालं रत्नप्रभं तीव्रमनादिरूपं दारिद्र्यदुःखक्षयकारणं च पुनातु मां तत्सवितुर्वरेण्यं शुभज्योतिके पुञ्जनादि अनुपम ब्रह्माण्डव्यापी आलोककर्ता दारिद्र्य दुख से मुक्त कर दो पावन बना दो हे देव सविता यन्मण्डलं देवगणेषु पूजितं विप्रेस्तुतं मानवमुक्तिकोविदं तं देवदेवं प्रणमामि भर्गं पुनातु मां तत्सवितुर्वरेण्यं ऋषिदेवताओं से नित्य पूजिता हे भर्ग भवबंधन मुक्ति करता स्वीकार कर लो वंदन हमारा पावन बना दो हे देव सविता. સરસ સરસ. હવે માતાજી હું બોલું છું રીટાણી. બોલો બેટા, બોલો બોલો બોલો. यन्मण्डलं दीप्तिकरं विशालं रत्नप्रभं तीव्रमनादिरूपं दारिद्र्यदुःखक्षयकारणं च पुनातु माता सवितुर्वरेण्यं यन्मण्डलं देवगणे पूजितं विप्रेहस्तुतं मानवमुक्तिकोविदं तं देवदेवं प्रणमामि भर्गं पुनातु माता सवितुर्वरेण्यं सुखज्योतिके पुञ्जयानादि अनुपम ब्रह्माण्डव्यापी आलोककर्ता दारिद्र्य दुख भय से मुक्त कर दो पावन बना दो हे देव सविता ऋषि देवताओं से नित्य पूजित हे भर्गव वंदन मुक्ति करता स्वीकार कर लो वंदन हमारा पावन बना दो हे देव सविता. તમે પુનાતુ મામ બોલજો, મા ઉપર મીંડું છે. પુનાતુ મા ને તમે શું બોલ્યા? પુનાતુ મામ, મા ને મામ. ત્યાં તમારી મિસ્ટેક હતી એટલી. એટલે હવે કોઈ બાકી છે? જો ન હોય તો આપણે એક વાત કરીએ અને સાદી એ વાત ઈશ્વરના અનુદાનની, ઈશ્વરના વરદાનની, ઈશ્વરના આશીર્વાદની. ઈશ્વરનું અનુદાન વરદાન હંમેશા સત્પાત્રો પર જ વરસે છે. જે સારા વ્યક્તિ હોય એના ઉપર જ ઈશ્વરનું અનુદાન વરસે છે. પરંતુ જ્યારે વિશેષ સમય હોય છે અને વરદાન મળવાની સંભાવના હોય છે, એવા સમયે દેવ પ્રકૃતિ ધરાવતા આત્માઓ કોઈ અજ્ઞાત શક્તિથી પ્રેરાય ને આત્મકલ્યાણ અને લોક કલ્યાણના કાર્યો સ્વાભાવિક રૂપે કરવા લાગે છે. જેમ તમે અત્યારે આવો ગણેશ સંસ્કરણ ટીમમાં છો, તમને ખબર નથી કે અમારું બાળક દિવ્ય દેવી અનુગ્રહ પ્રાપ્ત કરે છે.
એવી જ રીતના વર્તમાન સમયમાં સારા લોકો દ્વારા પ્રાર્થના કરવામાં આવે છે. અત્યારના સમયની માંગ છે ધરતી ઉપર સોનેરી વાતાવરણ, શ્રેષ્ઠ વાતાવરણ તૈયાર કરી અને ઈશ્વરના આશીર્વાદને પ્રાપ્ત કરવાનું. જે સદાચારી અને સુપાત્ર લોકો જ આવા પ્રયત્ન કરે, જે સારા છે, જે શ્રેષ્ઠ છે, જે દેવતાઓને સહયોગ અનેક યુગોમાં કર્યો છે, એવા લોકો જ આનો પ્રયાસ કરશે. અદ્રશ્ય જગતમાંથી ભરપૂર અનુદાન ને વરદાન મળે છે. આ ઉચ્ચ આત્માઓની બાબતને જે સમજી જાય છે, ઉચ્ચ દેવી શક્તિઓની આશીર્વાદની શક્તિ જે સમજી જાય છે, એનામાં જ ઈશ્વરની યોજના એની સાથે જ ઈશ્વરની યોજના જોડાવાનો પ્રયત્ન કરે છે. માટે વિશ્વાસ રાખો કે તમે જે સત્કર્મ કરી રહ્યા છો એ સત્કર્મ દેવતાઓ દ્વારા તમને ગોતવામાં આવ્યા છે. તમે જાતે આવ્યા છો એ વાત વ્યાજબી છે, પણ તમને દેવતાઓએ વિશેષ શક્તિ આપી, વિશેષ યોગ આપ્યો, ત્યારે તમે આ કાર્યમાં ભાગીદાર બન્યા છો. માટે ભગવાનને પ્રાર્થના કરો કે પ્રભુ, હૃદયથી અંતઃકરણથી તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અમને આમાં જોડ્યા, જેથી અમારું આવનાર બાળક એક મહાન સત્કર્મ કરે, એના મન બુદ્ધિ ચિત્તમાં રહેલી ગંદકી મલિનતા બધું જ દૂર થાય, અચેતન મનમાં રહેલી ગંદકી મલિનતા દૂર થાય, એવી અમારી સૌની નમ્ર પ્રાર્થના. એ જ પ્રાર્થના દ્વારા જન્મ જન્માંતરના કુસંસ્કારો, જન્મ જન્માંતરના વિકારો, જન્મ જન્માંતરના પાપોનો હે પરમાત્મા આવનાર નવજાત શિશુને દૂર કરજે. એના જન્મ જન્માંતરના પાપ, જન્મ જન્માંતરના દુર્ગુણ અને સુંદર સુઘડ અને શ્રેષ્ઠ વ્યક્તિત્વના નિર્માણમાં એક માતા, એક નારી, એક બેન પોતાનું યોગ્ય સમય આપી અને ભગવાનના કાર્યમાં પોતાના બાળકને, નવજાત શિશુને જોડી રહે છે. હે નારી, તું કલ્યાણી છો, તું મહાન છો, તું શ્રેષ્ઠ છો. તું તારા દાયિત્વને ઓળખ અને એ દાયિત્વને ઓળખીને આગળ નિર્માણના કાર્યમાં, બાળકના ઘડતરમાં મહાન એક સત્કર્મનો મહાન એક અવસર તને મળ્યો છે. તેનો તું પૂરેપૂરો 9 માસ દરમિયાન લાભ ઉઠાવજે. આવો નતમસ્તકે પ્રણામ કરીશું, બે હાથ જોડી મસ્તક નમાવીશું. ઓમ નમો સ્વનંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્ત્રપાદા શિશિરોરુબાહવે સહસ્ત્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્ત્રકોટિ યુગધારિણે નમઃ. સહસ્ત્રકોટિ યુગધારિણે નમઃ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. હવે આવતા મંગળવારના સેશનમાં જે બહેનોએ મને પેલું અને બીજું આપી દીધું છે, એમને પેલું બીજું નથી બોલવાનું. નવી બહેનો જો કોઈ આવશે તો એને પેલું અને બીજું કરાવવામાં આવશે. અત્યારે જેટલી બહેનો બોલી ગઈ છે એને ત્રીજા નંબરથી, ત્રીજા શ્લોકથી ચાલુ કરીશું. આમાં પણ કોઈને પ્રશ્ન હોય તો મને પૂછી શકે છે. કોઈને કઈ વિચાર આવ્યો હોય કે કોઈને કઈ ના સમજાણું હોય, કોઈને કઈ બીજો ત્રીજો પ્રશ્ન હોય તો પણ પૂછી શકે છે. પછી આપણે આપણા સેશનને વિરામ આપીશું. કોઈને પૂછવું છે કઈ પણ? કોઈને પણ કઈ પ્રશ્ન છે? કોઈને પ્રશ્ન? હું માનું છું કે પ્રશ્ન કોઈને નથી. તો આવો આ સેશનને અમે વિરામ આપીએ અને શાંતિ પાઠ કરતા દેવતાઓને પ્રાર્થના કરીએ. જલમાં, થલમાં, ગગનમાં, પવનમાં, ઉપવનમાં હે દેવ, કૃપા કરી સર્વત્ર શાંતિની સ્થાપના કરો, સર્વત્ર સદબુદ્ધિની સ્થાપના કરો અને સદજ્ઞાન, સદભાવ, સત્કર્મના આ દિવ્ય વાતાવરણને સુખાકારી, નિરોગીને સ્વસ્થ બનાવો. એવા દિવ્ય ભાવ સાથે શાંતિ પાઠ કરીશું. ઓમ દેવ શાંતિરંતરિક્ષગમ શાંતિ પૃથ્વી શાંતિ રાપઃ શાંતિરોષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિ વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગમ શાંતિ શાંતિરેવ શાંતિ શામા શાંતિરેધિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. બોલે ગાયત્રી માત કી જય. સૂર્યનારાયણ ભગવાન કી જય. यज्ञ नारायण भगवान की जय. आज के आनंद की जय. ओम नमः पार्वती पतये. हर हर महादेव. हर गच्छ देवी यथा सुखम, गच्छ सर्वेभ्यो देवेभ्यो यथा सुखम,
ગચ્છ સર્વદેવ શક્તિ માતાભ્યો યથા સુખમ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. બધી મારી દીકરીઓને ગોડ બ્લેસ યુ, ગોડ બ્લેસ યુ અને જય ગુરુદેવ. જય ગુરુદેવ. બોલો.